મારું નામ સુનિલ છે. હું એક યુવાન છોકરો છું. મારી વાર્તા થોડી વિચિત્ર છે. હું મારા ભાઈ અને ભાભી સાથે તેમના ઘરે રહેતો હતો. હું નાનો હતો ત્યારે મારા માતા પિતા ગુજરી ગયા હતા. એક દિવસ મારી ભાભીએ મને કહ્યું, સુનિલ, આજે તું કામ પર ન જતો. જ્યારે હું કામ પર જતો હતો ત્યારે મને ભાભીએ પાછળથી રોક્યો, જેનાથી મને ખૂબ હેરાનગી થઈ. જ્યારે ભાભી ક્યારેય મને આ રીતે રોકતી ન હતી. હકીકતમાં તે મારી સાથે વાત પણ કરતી ન હતી. હું પણ રોકાઈને તેની વાત સાંભળવા લાગ્યો. મેં કહ્યું, કહો, બધું બરાબર છે? આના પર તેને કહ્યું કે ના, કંઈ પણ બરાબર નથી. તમારા ભાઈ ક્યાંક કામ માટે ગયા છે, 2-3 કલાકમાં આવશે, તો તેને તમારી સાથે કંઈક વાત કરવી છે. આ સાંભળીને હું વિચારવા લાગ્યો કે ભાઈને મારી સાથે શું વાત કરવી છે. મેં ભાભીને પૂછ્યું, પણ તેણે નિર્દોષ ચહેરો રાખી કહ્યું કે મને આ વિશે કંઈ ખબર નથી. તમારો ભાઈ તમારી સાથે જે પણ વિશે વાત કરવા માંગે છે તે તમને બધું જ કહેશે. તમે તેની વાત સાંભળીને જાઓ. હું સારી રીતે જાણતો હતો કે જે પણ વાત હશે તેમાં ભાભીનો જ હાથ હશે, તો પણ તે અજાણ થઈ રહી હતી. ભલે હું ઉંમરમાં નાનો હતો, પણ ભાઈ અને ભાભીના રવૈયાએ મને સમય પહેલા ઘરડો કરી દીધો હતો. આ બાબતે મેં મારી ભાભીને કંઈ ન કહ્યું અને ચૂપચાપ ઘરની બહાર નીકળી ગયો. ભાભી મને પાછળથી વારંવાર બોલાવતી હતી કે સુનિલ, સુનિલ, મેં તને કહ્યું ને કે તારા ભાઈની વાત સાંભળીને જજે. હું તેને શું જવાબ આપીશ, વગેરે વગેરે. પણ મને આની કોઈ પરવા ન હતી, કારણ કે ભાઈના કારણે હું ધક્કા ખાતો હતો અને મારું પોતાનું ઘર હોવા છતાં મારે મકાનમાં રહેવા માટે ભાડું ચૂકવવું પડતું હતું. તો પછી કયા સંબંધથી હું તેમને ભાઈ કે ભાભી ગણું? પણ હું તેમને ખૂબ ઇજ્જત આપતો હતો, પણ તેને મને નીચો દેખાડવામાં ક્યારેય કોઈ કસર છોડી ન હતી. આ બધું વિચારીને હું ઘરથી દૂર આવી ગયો હતો. ત્યારે અચાનક એક કારે મને ટક્કર મારી અને હું તરત જ પડી ગયો. આ અકસ્માતમાં ડ્રાઈવરનો વાંક ન હતો, પણ મારી ભૂલ હતી, કારણ કે હું મારા વિચારોમાં ખોવાઈ ગયો હતો અને ટ્રાફિકથી ભરેલા રસ્તા પર ચાલી રહ્યો હતો. મેં પોતાને લોહીથી લથપથ જમીન પર પડેલો જોયો. મને ઘણી જગ્યાએ ઈજા થઈ હતી. મને તેની કંઈ ખબર ન હતી. આ પછી મને કોઈ વાતનું ભાન ન રહ્યું અને હું બેભાન થઈ ગયો. મને બસ એટલો જ અવાજ આવી રહ્યો હતો કે એમ્બ્યુલન્સ બોલાવો અને તેને હોસ્પિટલ લઈ જાઓ. 3 દિવસ પછી જ્યારે મારી આંખ ખુલી ત્યારે હું હોસ્પિટલના પલંગ પર પડેલો હતો અને મારું આખું શરીર પટ્ટીઓમાં ઢંકાયેલું હતું અને મારી નજીક એક નર્સ હતી. તે ઊભી રહીને મારો તાવ તપાસી રહી હતી. જ્યારે મેં મારી આંખ ખોલી ત્યારે તેને મારી તરફ જોયું અને પૂછ્યું, તમને હવે કેવું લાગે છે? મેં બહુ મુશ્કેલીથી માથું હલાવ્યું અને કહ્યું કે મારું આખું શરીર ઘણું દુખે છે. તો તેને મને એક ઇન્જેક્શન લગાવી દીધું અને પછી હું ઊંઘમાં ચાલ્યો ગયો. મને એ ખબર ન હતી કે મારા ભાઈને આ વિશે ખબર હતી કે નહીં. તે પછી મેં આંખ ખોલી તો રૂમમાં કોઈ ન હતું અને મને એકદમ સારું લાગી રહ્યું હતું. ત્યારે એક છોકરી રૂમમાં આવી. તેને મારી સામે જોયું અને કહ્યું, હું અહીં નર્સ છું અને હવે તમને કેવું લાગી રહ્યું છે? આ વખતે પણ મેં માથું હલાવ્યું કે મને સારું લાગે છે. પછી મેં તેને પૂછ્યું કે મને શું થયું છે? તો તેને અફસોસ સાથે કહ્યું કે હવે તો તમને સારું છે, નહીતર તમારી હાલત પહેલાં બહુ ખરાબ હતી. તમે લોહીથી લથપથ અહીં આવ્યા હતા. ડૉક્ટર તમારો પગ કાપવા જઈ રહ્યા હતા. એ છોકરી કદાચ બહુ બોલકડી હતી. ત્યારે તે જ ક્ષણે હોસ્પિટલની નર્સ રૂમમાં આવી અને તે છોકરીને ઠપકો આપ્યો કે તું અહીં કામ કરવા આવે છે કે વાત કરવા આવે છે? તે દર્દી હમણાં જ જાગી ગયો છે અને તું તેને વાતચીતમાં લગાવી રહી છો. હવે અહીંથી જાઓ અને તારું કામ કરો. નર્સ તે છોકરીને ઘણી વાતો સંભળાવી હતી, જેના કારણે તે મારી સામે
ખૂબ જ શરમ અનુભવી રહી હતી અને પછી તે છોકરી ત્યાંથી જતી રહી. પછી તે નર્સ મારી પાસે આવી ત્યારે હું એવી જ હાલતમાં હતો. તે મને ઇન્જેક્શન આપે તે પહેલાં મેં તેને ડરતા ડરતા ઝડપથી પૂછ્યું, શું ખરેખર મારો પગ કપાઈ ગયો છે? તેના પર નર્સ માથું હલાવ્યું અને કહ્યું, ના, તમે બચી ગયા છો. આ જ કારણ છે કે હું હંમેશા તે છોકરીને અહીં આવવાથી રોકું છું. મને ખબર નથી કે તે દર્દીઓને શું કહેતી રહે છે. મેં પૂછ્યું, કેટલા દિવસથી હું અહીં છું? નર્સે કહ્યું કે આજે તમારો 3જો દિવસ છે, નહીતર પહેલા 2 દિવસ તમારી હાલત ઘણી નાજુક હતી, પણ હવે તમે ઘણી હદ સુધી ઠીક છો. આશા છે કે હવે 2-3 દિવસ પછી તમને રજા મળી જશે. મેં પૂછ્યું, તમે આ સમાચાર મારા પરિવાર સુધી પહોંચાડ્યા? આ સાંભળી નર્સે આશ્ચર્યથી મારી સામે જોયું અને કહ્યું, અમને કેવી રીતે ખબર પડશે તમારા પરિવારના સભ્યો વિશે? તમારી પાસે ન તો કોઈ મોબાઈલ ફોન છે કે ન તો બીજું કંઈ, અને ન તો કોઈ તમારા વિશે પૂછવા અહીં આવ્યું હતું. જે લોકોએ તમને રસ્તા પરથી ઉપાડ્યા અને તમને દાખલ કરાવ્યા, તે પછી અમને એ પણ ખબર નથી કે તે લોકો ક્યાં ગયા અને તે કોણ હતા. પણ કંઈ વાંધો નહીં, તમે હવે ઠીક છો. તમે મને તેનો નંબર જણાવો, હું તમારા પરિવારને તમારા વિશે જાણ કરી દઉં છું. મેં તેને મારા ભાઈનો નંબર જણાવ્યો. તે મારી નજીક ઊભી રહી અને ફોન કરતી રહી, પણ ભાઈનો ફોન બંધ હતો. પછી મેં તેને મારી ભાભીનો નંબર આપ્યો. થોડીવાર પછી ભાભીએ ફોન ઉપાડ્યો. પછી નર્સ તેની સાથે વાત કરી. જ્યારે નર્સ મારી ભાભીને મારા અકસ્માત વિશે જણાવ્યું તો તે કહેવા લાગી, તે પોતે પોતાનું સારું ખરાબ જાણે છે અને સારું કમાય છે, પોતાના ખર્ચ પોતે સંભાળે છે. અત્યારે અમે અનેક સમસ્યાઓથી ઘેરાયેલા છીએ. અમારો પોતાનો ખર્ચ પૂરો થતો નથી, તેથી અમારે તેના દવાખાનાનો ખર્ચ ઉઠાવવો નથી અને તેને કહેવું કે જો તે સ્વસ્થ થઈ જાય તો તે ઘરે આવે, પણ અમે અત્યારે કંઈ કરી શકતા નથી. તેમના શબ્દો સાંભળીને નર્સ પર પરેશાન થઈ ગઈ, કારણ કે ફોન સ્પીકર પર હતો અને હું આ બધી વાતો સાંભળી રહ્યો હતો. આ પછી તે મને કંઈક કહેવાની હતી, પણ મેં હાથ ઊંચો કરીને તેને ના પાડી અને કહ્યું, મને ખબર હતી કે મારી સાથે આવું જ થશે. મને હોસ્પિટલનું બિલ આપો, તે હું પોતે ચૂકવીશ. મારી વાત સાંભળી નર્સે કહ્યું, આ સરકારી હોસ્પિટલ છે, તેથી અહીં બહુ ઓછો ખર્ચ થાય છે. બિલ માત્ર દવાઓ માટે જ થયું છે, બીજો કોઈ ખર્ચ નથી. મેં તેને કહ્યું, ઠીક છે, હું તમને પૈસા આપી દઈશ. હું ત્યાં 3 દિવસ રહ્યો, પણ મારી હાલત કોઈ પૂછવા આવ્યું નહીં. જ્યારે મને 3 દિવસ પછી રજા આપવામાં આવી, ત્યારે હું ઘરે જવાને બદલે હોટેલમાં જઈને ચા પીવા બેઠો, કારણ કે મારે ઘરે જવાનું બિલકુલ મન ન થતું હતું. લાંબા સમય સુધી હું એ હોટલમાં બેસીને વિચારતો રહ્યો કે કાશ મારી પાસે કોઈ હોય. મારા શરીર પર પટ્ટીઓ બાંધેલી હતી, પણ જો કે મારી પીડા ઘણી હદે ઓછી થઈ ગઈ હતી. ત્યાં બેસીને મને વિચાર આવ્યો કે હું ઘરે ચાલ્યો જાઉં છું. અહીં બેસીને હું પોતાને જ તકલીફ આપું છું. હું ઘરે જઈશ અને ચૂપચાપ મારા રૂમમાં બંધ થઈ જઈશ. કોઈની સાથે વાત નહીં કરું. ન તો હું તેમના પ્રશ્નોના જવાબ આપીશ અને ન તો કોઈ પ્રશ્ન કરીશ. આ વિચારીને હું ઘરે પાછો ગયો. મારા ઘરમાં લોખંડની સીડીઓ હતી અને તે ઉપર તરફ જતી હતી. મારો રૂમ ઉપર હતો. મેં લોખંડની સીડીઓનો ઉપયોગ કર્યો અને સીધો મારા રૂમમાં ગયો અને અંદરથી દરવાજો બંધ કરી દીધો. મને ભૂખ ન હતી, તેથી મેં ખાધું પણ ન હતું. મારા પલંગ પર પડીને હું વિચારવા લાગ્યો કે મારે કાલે હોસ્પિટલ જવું છે, તેનું નાનું બિલ પણ ચૂકવવું છે. મેં આખી રાત ભારે બેચેની અને વિચારમાં પસાર કરી. મધરાતે મારો પગ દુખવા લાગ્યો, પરંતુ કોઈક રીતે મેં તે સહન કર્યું અને બોલ્યા વિના મારી પીડા સહન કરવાનો પ્રયાસ કર્યો. હું અને મારો ભાઈ
એક જ માતા પિતાના સંતાન હતા, તો પછી તે કેમ બદલાઈ ગયો? એવું ક્યારેય બન્યું ન હતું. હું હંમેશા તેમની ઇજ્જત કરતો હતો, પણ તેઓએ હંમેશા મને એવું વિચારવા મજબૂર કર્યો કે મારે તેમની સાથે કોઈ લેવા દેવા નથી. મારી પાસે મારા બચાવેલા પૈસા હતા. મેં તેને ઉપાડ્યા અને પહેલા બિલ ભરવા હોસ્પિટલ ગયો અને પછી કામ પર ગયો. હું એક હોટલમાં વેઇટર તરીકે કામ કરતો હતો. જ્યારે હું હોટલમાં ગયો ત્યારે માલિકે મારી સામે જોયું અને મને પૂછ્યું કે તું આટલા દિવસ ક્યાં હતો? પણ પછી મારી પટ્ટીઓ જોઈ તે પોતે સમજી ગયા અને મને જોઈને તેણે મને કહ્યું, સુનિલ, તું આટલા દિવસથી આવ્યો નથી, પણ આ અમારું કામ છે કે અમે તારા ન હોવા છતાં અમારું કામ શરૂ રહે. તેથી અમે કોઈ નવો છોકરો રાખ્યો છે. આટલા દિવસો સુધી કોણ તારી રાહ જોતું હશે? પણ મને એ વાતનું હજુ પણ દુઃખ હતું કે આજ સુધી મેં મારા બોસને ક્યારેય ફરિયાદ કરવાનો મોકો આપ્યો ન હતો અને તેણે મને થોડા દિવસો ન જોઈ અને એક નવો છોકરો કામ પર રાખી લીધો. પણ જ્યાં મેં મારા પોતાના ભાઈ સાથે ફરિયાદ નહોતી કરી તો મેં તેની સાથે શું કરી હોત? મેં કહ્યું, માલિક, હું ખાતાનું કામ કરી લઉં છું, પરંતુ તમે મને નોકરીમાંથી ન કાઢો. પણ તે મને રાખવા તૈયાર ન હતો. તેણે વાત ફેરવી કહેવાનું શરૂ કર્યું કે પગાર નથી, આ નથી, તે નથી. પણ હું તેના શબ્દોનો વળાંક સમજી ગયો હતો. મતલબ મને ત્યાંથી પણ સ્પષ્ટ જવાબ મળી ગયો હતો. હું અસહાય મરવા લાગ્યો કે તરત જ બોસ મને કહેવા લાગ્યા, જુઓ, મેં તને જાણી જોઈને આ નોકરીમાંથી કાઢી મૂક્યો નથી. ચાલ, હું તને આ પાછળનું સત્ય કહું. હું તેની વાત પર ધ્યાન આપતો તો ન હતો, પરંતુ બોસ મને બળપૂર્વક રૂમમાં લઈ ગયો અને કહ્યું, મને ખબર છે તું આ સમયે ખૂબ લાચાર છો, પણ મને પણ તારી ચિંતા છે. તું વર્ષોથી મારી સાથે કામ કરે છે, પણ મને તારી પાસેથી ક્યારેય કોઈ ફરિયાદ મળી નથી. તને યાદ છે પહેલી અરબી સ્ત્રી? હું ધ્યાન આપ્યા વગર બોસની વાતો સાંભળી રહ્યો હતો અને કશું સમજ્યા વગર હા પણ પાડી રહ્યો હતો. મેં તેના શબ્દો પર માથું હલાવ્યું, પણ કદાચ તેણે જે કહ્યું તેના પર મને વિશ્વાસ ન હતો. પછી તેણે મને સમજાવવાનું શરૂ કર્યું કે તને યાદ છે એકવાર અમારી હોટેલમાં એક મોટી જાડી સ્ત્રી આવી હતી અને ભારે ડબ્બા તને આપી ગઈ હતી. તે માત્ર અરબીમાં જ બોલતી હતી. તે હજુ પણ મારી સામે આમ જ જોઈ રહ્યા હતા કે કદાચ મને વાત યાદ આવી ગઈ હશે, પણ મને પહેલેથી જ તે યાદ હતી. એટલે મેં કહ્યું, હા, યાદ આવી ગયું, આગળ કહો. એક અઠવાડિયા પહેલા જ તે તમારા વિશે પૂછતી હતી. મેં કહ્યું, મને ખબર નથી કે તે કામ પર કેમ નથી આવી રહ્યો. તે પછી તે દરરોજ અહીં આવે છે, એટલા માટે હું તને અહીં રાખવા નથી માંગતો. મને ડર છે કે તે કદાચ તને શોધીને તેની સાથે લઈ જશે. આગળ તારી મરજી છે. હું વિચારવા માંગતો હતો કે માલિક જૂઠું બોલે છે કે નહીં, પણ હું વિચારી શક્યો નહીં, કારણ કે મને ખાતરી હતી કે તે વ્યક્તિ મારી સાથે ખોટું નથી બોલી રહ્યો. હું અને માલિક રૂમની અંદર હતા. તે દરમિયાન એક છોકરાએ માલિકને કહ્યું કે તે જ અરબી મહિલા આવી છે અને સુનિલ વિશે પૂછી રહી છે, અને મારો વિશ્વાસ વધુ પાકો થઈ ગયો. માલિકે મારી સામે જોયું અને મને પૂછવા લાગ્યો, હવે મને કે હું જે કહું છું તે તું માને છે? આ પહેલા તેઓ કહે કે અહીં સુનિલ નથી. હું હોટેલની પાછળથી બાજુની બહાર નીકળી ગયો. માલિક પણ ગયો અને તે મહિલાને કહ્યું કે તે ઘણા સમયથી કામ પર નથી આવી રહ્યો. મેં તેની કારને ઓળખી લીધી, કારણ કે મેં તેની કાર પહેલી વાર જોઈ હતી. મને તેની કાર જોતાની સાથે જ ખૂબ ગમી ગઈ હતી અને હું તેની કારની પાછળ ઊભો રહ્યો. તે સ્ત્રી આવીને પોતાની કારમાં બેસી ગઈ. હું પણ તેના અરીસા તરફ જોવા લાગ્યો અને મેં તે સ્ત્રીને પૂછ્યું, તમે મને કેમ શોધી રહ્યા છો? તેણે મારી તરફ જોયું અને મેં જે કહ્યું તેનાથી તે જરાય ડરી નહીં. તેણે આગળનો દરવાજો ખૂબ જ નરમાશથી ખોલી અને મને બેસવા ઈશારો કર્યો. હું એક ક્ષણ માટે ડરી ગયો હતો અને પછી હું ગાડીની અંદર બેસી ગયો અને આમ પણ
કોઈને મારી પરવા ન હતી. મેં તેને કહ્યું, મને કહો કે તમે દરરોજ મને શોધવા કેમ આવો છો? પણ તેને મને કોઈ જવાબ ન આપ્યો અને ચૂપચાપ વાહન ચલાવતી રહી. મેં તેને 2-3 વાર ફરી એ જ વાત પૂછી, પણ તેણે મોં બંધ રાખ્યું. જ્યારે તેણે જવાબ ન આપ્યો ત્યારે હું પણ ચૂપચાપ બેસી રહ્યો, કારણ કે બોલવામાં કોઈ ફાયદો ન હતો. અડધી કલાક પછી તેણે એક હવેલી આગળ કાર રોકી. થોડી વારમાં ઘરનો દરવાજો ખુલ્યો અને કાર અંદર ગઈ. અંદર જઈને તેને નોકરને ઈશારો કર્યો અને તે મને તેની પાછળ ડ્રોઈંગ રૂમમાં લઈ ગયો. થોડી વાર પછી તેનું મૌન તૂટી ગયું અને તેણે બોલવાનું શરૂ કર્યું કે મેં તમને મારી કારમાં બળજબરીપૂર્વક બેસાડ્યા નથી. તમે તમારી પોતાની મરજીથી કારમાં બેઠા છો. અને રહી વાત તમને શોધવાની, તો મારે નોકરની જરૂર છે. આ સાંભળીને મને આશ્ચર્ય થયું અને મેં કહ્યું, કોઈ પણ બીજા નોકરને રાખી લ્યો. તમે મારા માટે હોટેલના ચક્કર કેમ લગાવી રહ્યા હતા? તેને કહ્યું, તું એ વાત નહીં સમજે છોકરા. આ નોકર તને બધું કામ સમજાવશે અને હવે તું મારા ઘરનો નોકર છે. મેં હેરાનીના અવાજમાં કહ્યું, જો હું અહીં કામ ન કરું તો તેને કહ્યું, તમે અહીંથી જઈ શકો છો, પણ મને ખાતરી છે કે ગમે તે થાય તમે અહીં કામ કરશો. તમને અહીં રહેવાની જગ્યા પણ મળશે, પગાર પણ મળશે અને દુનિયાની બધી ખુશી પણ મળશે. અહીં તમારી ઈચ્છા પ્રમાણે થશે. મેં કહ્યું, પણ આટલી મહેરબાની કેમ? હું હેરાન હતો, કારણ કે આ બધું અર્થ વગર પ્રાપ્ત થતું હતું. પરંતુ આ મહિલાએ કોઈ જવાબ આપ્યો ન હતો અને ત્યાંથી જતી રહી હતી. જ્યારે હું વિચારવા લાગ્યો કે તે શા માટે આટલી મહેરબાન હતી અને મને અહીં નોકરી પર રાખવા માંગતી હતી, અને તે મારા માટે હોટેલના ચક્કર કેમ લગાવી રહી હતી. ઉપરથી એટલા વિશ્વાસ સાથે કહી રહી હતી કે તમે મારા માટે કામ કરશો. મેં મારાથી બને તેટલું વિચાર્યું, પછી ત્યાં જ બેસી ગયો. થોડી વખત પછી એક નોકર આવ્યો અને મને ક્વાર્ટરમાં લઈ ગયો. તે સ્ત્રીએ મને એક વાર પણ મારી ઈચ્છા વિશે પૂછ્યું ન હતું કે હું અહીં કામ કરીશ કે નહીં. મેં ક્વાર્ટર ખોલ્યું અને તેની નજીક ગયો. મારી ઈચ્છા જાણ્યા વિના મેં પણ પોતાને સંજોગો પર છોડી દીધું. જો હું પાછો જતો તો કોના માટે પાછો જાઉં? મારા ભાઈ અને ભાભી, જેમણે મને એક અઠવાડિયાથી મારો સંપર્ક કરવાનો પ્રયાસ પણ કર્યો ન હતો કે હું ક્યાં છું અને ક્યાં નથી. મારી ભાભી મને એટલી નફરત કરતી હતી. શરૂઆતમાં તેણે મારા ખાવાના વાસણો પણ અલગ કરી દીધા હતા અને ન તો તે પોતે મને સ્પર્શ કરતી અને ન તો તે તેના બાળકોને મને સ્પર્શ કરવા દેતી. પાછળથી મારા મનમાં એવું આવ્યું કે મારે તેમનાથી અલગ થઈ જવું જોઈએ. પછી મને થયું, મારે મારા ભાઈને એકવાર કહેવું જોઈએ કે આજે પણ મને તેના પ્રત્યે લાગણી છે. મેં આજુબાજુ જોયું કે સામે એક ટેલિફોન હતો જે ચોક્કસપણે મારા માટે હશે, અને ન હોય તો મને કોઈ વાંધો ન હતો. મેં નંબર ડાયલ કર્યો તો 2-4 વાર રિંગ વાગ્યા પછી ભાઈએ મારો ફોન ઉપાડ્યો. મેં મારા શબ્દોને મજબૂત રાખવાનો પ્રયાસ કર્યો, કારણ કે તેને મારા કોલનો જવાબ આપ્યો. મેં કહ્યું, ભાઈ, હું સુનિલ છું. મારું નામ સાંભળતાની સાથે જ તે મૌન થઈ ગયો. પછી તેને શક્તિ સાથે પૂછ્યું કે આટલા દિવસો તમે ક્યાં હતા? તમે તો તમારી પોતાની ઈચ્છાના માલિક છો. હવે કહો, કેમ ફોન કર્યો? તેને તો મારું હૃદય તોડી નાખ્યું. અને આ બધું સાંભળીને હું ભાંગી પડ્યો. મેં હળવેકથી કહ્યું, ભાઈ, મારો અકસ્માત થયો હતો. પણ તેણે વાત કાપી નાખી અને કહ્યું, મને ખબર છે, મને તારી ભાભીએ કહ્યું હતું, પરંતુ આ પણ નિશ્ચિત છે, તમારી જેમ તમારી અકસ્માત વિશેની વાત પણ ખોટી હશે. તમે જ્યાં હો ત્યાં જ રહો. ઘરે આવવા માંગો છો તો ક્યારેય નહીં રોકું, પણ ફરી અહીં ફોન ન કરો. આટલું કહેતા જ ફોન ડિસ્કનેક્ટ થઈ ગયો અને મારા કાને માત્ર ટૂ ટૂનો અવાજ આવતો હતો. હું વિશ્વાસ કરી શકતો ન હતો કે તેણે મને આવું કહ્યું. હું ત્યાં સૂઈ ગયો અને વિચારતો હતો કે મારા જીવનમાં મેં મારા ભાઈ સાથે ક્યાં ખોટું કર્યું છે કે તે મારી સાથે આવું કરી રહ્યો છે. પહેલા માતા પિતાનું અવસાન થયું
ત્યારે બધું સારું હતું. તે પછી પણ બધું બરાબર હતું. તે મારી સંભાળ રાખનાર અને મારી દરેક જરૂરિયાતની સંભાળ રાખનાર હતા. તેણે મને માત્ર ભણાવ્યું જ નહીં, પણ દરેક રીતે મોટા ભાઈ તરીકેની પોતાની ફરજ નિભાવી. તે પછી ભાઈને તેની યુનિવર્સિટીની એક છોકરી પસંદ આવી. આ છોકરીના માતા પિતાને પણ ભાઈ પસંદ હતો, કારણ કે તેની સારી કમાણી હતી. તેથી તેના જલ્દી લગ્ન થઈ ગયા. જ્યારે ભાભી લગ્ન પછી ઘરે આવી, ભાઈએ હંમેશા મને પ્રેમ કર્યો અને મને સારો રાખ્યો. પહેલા જ દિવસે તેણે ભાભીને પોતાની પાસે બેસાડી અને કહ્યું કે આ તેનો નાનો ભાઈ નથી, પણ તેને મારો પુત્ર માનવો. મારા સિવાય તેનું કોઈ નથી. બાળપણથી જ મેં તેનું પાલન પોષણ કર્યું. તેની સાથે ક્યારેય ખરાબ વર્તન કરતી નહીં. માતા પિતા પછી આ દુનિયામાં આ એકમાત્ર મારો સંબંધ બાકી છે અને મને પૂરી આશા છે તું પણ તેની સાથે અન્યાય કરીશ નહીં. ભાભીએ હસીને હામાં માથું હલાવ્યું અને તે દિવસ પછી તેને ભાઈની દરેક વાતનું પાલન કર્યું. હું શાળામાં મારા બધા મિત્રોને કહેતો કે મારી ભાભી સારી છે, તે મને પ્રેમ કરે છે. આખું વર્ષ બધું સારું રહ્યું. હું પણ ઘરમાં મહારાજાનું જીવન જીવતો હતો. મને ક્યાંય દુઃખ ન હતું. પછી ભાઈને તેને પહેલાની નોકરી કરતાં વધુ સારી નોકરી મળી, પરંતુ તે બીજા શહેરમાં હતી, તો અમારે પણ ઘર બદલવું પડ્યું. ભાઈ બહુ ખુશ હતા. અમે બધા પણ ખુશ હતા, કારણ કે અમે નવા ઘરે જઈ રહ્યા હતા. જૂનું ઘર વેચાઈ ગયું, પણ નવા મકાનમાં ગયા પછી એક દિવસ પણ મને આનંદ ન થયો. ત્યારથી મારા જીવનના ખરાબ દિવસો શરૂ થઈ ગયા. હું એ ઘરમાં પ્રવેશ્યા પછી મારા જૂના ભાઈને શોધતો જ રહ્યો, જે મારી સાથે અપાર પ્રેમ અને દયાથી વાત કરતો હતો. મેં અહીં આવીને મારા ભાઈને કહ્યું, મારે અલગ રૂમ જોઈએ છે. આના પર તેણે મારી વાત ન સાંભળી અને બહાર નીકળી ગયા. તેને થાકની બાબત ગણીને મેં તેની વાત પર ધ્યાન ન આપ્યું. બીજા દિવસે મેં મારી ભાભી સાથે વાત કરી તો તેમનો રવૈયો પણ ઘણો ખરાબ હતો. તેણે મને કોઈ સાથે વધુ વાત કરવાની ના પાડી અને મારા જમવા માટે પણ અલગ વાસણો આપ્યા. એ વાસણો સિવાય હું ઘરમાં બીજા કોઈ વાસણો વાપરી શકતો ન હતો. મને નવાઈ લાગી કે રાત્રે એવું તો શું થયું કે મારા ભાઈ જ નહીં, પણ ભાભીએ પણ મને ઓળખવાની ના પાડી. તેનું આ વર્તન મને પરેશાન કરતું હતું. સાંજ સુધી ભાઈની રાહ જોઈ. ભાઈ આવે એટલે હું તરત જ તેની પાસે ગયો અને મેં ભાઈ પાસે જઈને કહ્યું કે ભાઈ, મારાથી કોઈ ભૂલ થઈ છે. ભાભી પણ મારી સાથે બહુ ખરાબ વર્તન કરે છે. પણ ભાઈએ મને ભાભી કરતાં પણ વધારે તકલીફ આપી અને આશ્ચર્યની વાત એ પણ હતી કે એણે મને શક્તિથી કહ્યું, એ જે કરે છે તેની ફરિયાદ કરવાની જરૂર નથી. તે બરાબર કરી રહી છે. જો તારે આ ઘરે રહેવું હોય તો તારે બધું સહન કરવું પડશે અને તારે જો અહીં પણ રહેવું નથી તો કોઈ મજબૂરી નથી. અહીંથી જઈ શકો છો અને મારી નજીક આવવાની કોશિશ પણ કરીશ નહીં. તે દિવસ પછી હસતો રમતો સુનિલ પણ બદલાઈ ગયો. ત્યારે હું 14 વર્ષનો હતો. પછી ભાભીએ ખર્ચ આપવાની પણ ના પાડી. મને ખબર ન હતી કે તે મને ખાવાનું પણ કેવી રીતે આપી રહી હતી. હું તે સમજી શકતો ન હતો. હું મારી નાની જરૂરિયાતો પર તેની સામે હાથ લંબાવી રહ્યો હતો. ક્યારેક મારે બુક લાવવી પડતી તો ક્યારેક શાળાની ફી જમા કરાવી પડતી. તે દર વખતે ખૂબ જ ખરાબ રીતે મને પૈસા આપતી હતી. પછી એક દિવસ કંટાળીને મેં શાળા છોડી દીધી અને એક રેસ્ટોરન્ટમાં કામ કરવા લાગ્યો. ભાઈને પણ ખબર ન હતી અને તેણે મારા વિશે કંઈ વિચાર્યું પણ ન હતું. જેટલો ખર્ચ મને મળતો હું તેટલા વાપરતો. એક દિવસ મારી ભાભીએ મારો કેટલોક સામાન છત પર મૂકી દીધો. પહેલી રાત્રે હું ત્યાં સૂતો અને ખૂબ રડ્યો હતો, કારણ કે મેં મારા માતા પિતાને ક્યારેય જોયા ન હતા. ભાઈ જ મારું બધું હતું. બીજા દિવસે જ્યારે હું કામ પર ગયો ત્યારે મારી ભાભીએ મને ભાડવાનું પૂછ્યું અને કહ્યું કે અમે તમને સહન કરી રહ્યા છીએ. તમે ઘણા વર્ષોથી અહીં રહો છો. હવે તો તમારે તેની કિંમત ચૂકવવી પડશે. મેં મારા ખિસ્સામાં હાથ નાખ્યો અને બધા પૈસા તેની હથેળીમાં મૂકી દીધા. મારી પાસેથી પૈસા લેતી વખતે
તે બિલકુલ ભણેલી દેખાતી ન હતી. હું ભાડું ચૂકવું છું. ભાઈને પણ આ વાતની જાણ થઈ, પણ તે ચૂપ હતો. હકીકતમાં કદાચ તેના જીવનમાં મારા માટે એક જ મૌન બાકી હતું. બસ ત્યારથી દર મહિને હું ભાડું ચૂકવતો હતો અને ઢાબામાંથી જ ખાવાનું ખાતો હતો અને રાત માટે સાથે લાવતો હતો. મારું જીવન હવે મશીન જેમ ચાલી રહ્યું હતું અને હવે હું એક એવી સ્ત્રીના ઘરે બેઠો હતો જેનો દરેક અર્થ મને આશ્ચર્યચકિત કરતો હતો. હું પલંગ પર સૂઈ રહ્યો હતો અને તે જ વિશે વિચારતો હતો. જ્યારે ક્વાર્ટરનો દરવાજો ખોલ્યો ત્યારે મેં જોયું કે મારી સામે એ જ અરબી મહિલા ઊભી હતી. મેં ઝડપથી કહ્યું, મને કહો તમારે શું જોઈએ છે? પણ તે મારી સામે જોતી જ રહી, જેના પર હું ગભરાઈ ગયો અને કહ્યું કે જે પણ વાત છે તે ખુલ્લેઆમ કરો. મને આટલું વિચારવા મજબૂર કરવાની જરૂર નથી. થોડા સમય પછી તેને કહ્યું કે તમારે મારા માટે કામ કરવું પડશે. મેં કહ્યું, આ વાત તમે પહેલેથી જ કહી છે, આ પછી મને કહો. પરંતુ તેને મને હસીને કહ્યું, તે તમારું કામ નથી. તમે જે સમજો છો. મારે તમારી પાસેથી કોઈ ખાસ કામ કરાવવાનું છે. મેં કહ્યું, કેવું કામ છે? આ વખતે મેં તેને કડક અવાજમાં કહ્યું. ત્યારે તેણે કહ્યું, તમને આ કામ શીખવવામાં આવશે. તમારે સોનું બનાવવું પડશે અને પછી તમે તે સોનું મારા અસિસ્ટન્ટને બનીને વહેંચશો. મને ખૂબ જ નવાઈ લાગી કે આ સ્ત્રી શું વાત કરી રહી છે. મેં કહ્યું, મને બિલકુલ સમજાતું નથી. તમે મને બરાબર સમજાવો. તેને ઊંડો શ્વાસ લીધો અને કહેવાનું શરૂ કર્યું કે હું એક અરબી સ્ત્રી છું અને બધા મને ઓળખે છે, પરંતુ હું અહીં સોનું વેચું છું. તેથી બધાને વિશ્વાસ છે તમે સોનું બનાવશો અને અમે અહીં વહેંચીશું. મને તો સોનું બનાવતા આવડતું ન હતું. તેણે શું કહ્યું તે હું હજી સમજી શક્યો ન હતો. તેને કહ્યું, હું શીખડાવીશ. મેં કહ્યું, તો તમે જાતે જ બનાવી લો. તો પછી તમને મારી શું જરૂર છે? તે મહિલાનો ચહેરો ત્યારે આશ્ચર્યજનક હતો, પરંતુ તેને પોતાની જાત પર કાબૂ રાખ્યો અને કહ્યું, ના, તું બનાવીશ. પરંતુ આપણે જે ફોર્મ્યુલાનો ઉપયોગ કરીશું તે વાસ્તવિક સોનું નહીં હોય. સોનું અસલી છે કે નકલી તે શોધવું ખૂબ જ મુશ્કેલ હશે. મેં ના પાડી કે હું ક્યારેય આવું કોઈ કામ નહીં કરું, પણ તે મહિલા ખૂબ જિદ્દી હતી. તેને મને કહ્યું, દુનિયા તમને તમારા સારા કામ માટે કોઈ પુરસ્કાર નહીં આપે, પરંતુ જો તમે આ કામ કરશો તો હું તમને ખૂબ જ અમીર બનાવીશ. પછી આખરે હું સંમત થયો, કારણ કે હું દરેક રીતે કંટાળી ગયો હતો. તેથી હું સંમત થયો અને તે સ્ત્રી મને જે કંઈ કરવાનું કહ્યું તે કરવાનું શરૂ કર્યું, જેમાં માત્ર સોનું બનાવવું નહીં પણ સોનીના તમામ કામ સામેલ હતા. મને બહુ નવાઈ લાગી કે એક સ્ત્રી બધું કઈ રીતે સંભાળી શકે, પણ હિંમત છે. 18 વર્ષની ઉંમરે મારું બેંક ખાતું પણ પૈસાથી ભરાવા લાગ્યું. પછી એક દિવસ મને ખબર પડી કે ભાઈનો અકસ્માત થયો છે. તેથી હું તેમને મળવા હોસ્પિટલ ગયો. ભલે તેને મારી સાથે કોઈ સંબંધ ન રાખવો હતો, પણ તે મારા માટે મારા માતા પિતાનો દરજ્જો ધરાવતા હતા. જ્યારે મેં મારા ભાઈને મળવાનો પ્રયાસ કર્યો ત્યારે તેણે કોઈ જવાબ આપ્યો નહીં. જ્યારે હું ઊભો હતો અને તેમને જોઈ રહ્યો હતો તે દરમિયાન નજીકમાં જ ભાભી ઊભી હતી અને ફોન પર કોઈ પાસે પૈસા માંગી રહી હતી. તે ક્ષણે મેં તેમની સામે પૈસાનો કાગળ રજૂ કર્યો, પરંતુ ભાઈએ તે પૈસા લેવાની સ્પષ્ટ ના પાડી અને ભાભીએ તેની સામે જોયું પણ નહીં. મેં તેને ઘણી વખત સમજાવવાની કોશિશ કરી કે આજ સુધી તમે મારા પર જે કંઈ ખર્ચ કર્યો છે તે વ્યાજ સાથે પાછું લઈ લેજો, પણ ભાઈની ના હા ન થઈ અને હું પણ રૂમમાંથી બહાર આવી ગઈ. મેં બહાર આવીને ભાભીને જોયા. તેઓ ડૉક્ટર સાથે વાત કરીને મુક્ત થયા. તો હું તેમની પાસે ગયો અને કહ્યું, ભાભી, મને કહો કે મેં શું ભૂલ કરીશ. હું મારી ભૂલ સુધારીશ. પરંતુ તે પણ મારી વાત સાંભળવા તૈયાર ન હતી. પછી અચાનક હું રડવા લાગ્યો અને કહ્યું, મેં હંમેશા તમને મારા માતા પિતા સમાન ગણ્યા છે અને બેશક તમે મારી સાથે વાત ન કરો, પરંતુ કૃપા કરીને મને મારી ભૂલ તો જણાવો. જેના પર તેને તેના પર્સમાંથી એક ડાયરી કાઢી અને મને આપી. એ ડાયરી વાંચીને હું સતબત થઈ ગયો.
ડાયરીમાં સ્પષ્ટ લખેલું હતું કે હું અને ભાઈ સગા ભાઈ નથી. ભાઈ બીજા શહેરમાં ભણતો હતો અને ત્યાંથી પાછો આવ્યો ત્યારે મારી માનું અવસાન થઈ ગયું હતું અને હું પણ નાનો હતો. ત્યારે પિતાએ તેને કહ્યું કે તે તારો ભાઈ છે. ત્યારે તે પણ મને ભાઈની જેમ પ્રેમ કરવા લાગ્યા. પણ પછી પિતાને ફાંસી આપવામાં આવી હતી. પણ મને ખબર ન હતી કે કયા ગુનામાં. ભાઈને પણ આ વિશે કંઈ ખબર ન હતી અને અમે ક્યારેય આ વિશે વાત પણ કરી ન હતી. આ ડાયરી પિતાની હતી જેમાં તેણે લખ્યું હતું કે સુનિલ તે અરબી મહિલાનું બાળક છે જેના માટે હું ગાર્ડ તરીકે કામ કરતો હતો. એક દિવસ જ્યારે તેના બધા ખરાબ કામો પકડાઈ ગયા ત્યારે તેણે તેનો દોષ મારા પર મૂક્યો અને પોતે અહીંથી ભાગી ગઈ. તેને તેના બાળકનું ધ્યાન પણ રાખ્યું ન હતું. તેથી હું બાળકને ઉપાડીને ઘરે લઈ આવ્યો અને અદાલતમાં મને ફાંસીની સજા થઈ. મારી પાસે એટલા પૈસા ન હતા કે હું મારો કેસ લડી શકું. તેથી સ્પષ્ટ છે કે મને ફાંસી આપવામાં આવશે અને આખી દુનિયા મારા બાળકો પર થૂકશે પણ મને પડવા નથી. ભગવાન આ સ્ત્રીના બધા ગુના જાણતો હતો જે પછી ડાયરીના પાના કોરા હતા. તેથી હું બધું સમજી ગયો. તે ડાયરી ભાઈના હાથમાં આવી ગઈ હશે જ્યારે તેણે તેનું ઘર બદલ્યું અને તે સ્ત્રી પણ મારી પાછળ આવી છે કારણ કે હું તેનો પુત્ર છું. મેં ભાઈને બધી વાત કહી પણ તે મારી વાત સાંભળવા તૈયાર ન હતા. પછી તેને મારી વાત બહુ મુશ્કેલીથી સાંભળી તો પણ તે સ્પષ્ટપણે નકારી રહ્યો હતો કે અમે અમારા ઘરમાં આવી મહિલાના પુત્રને રહેવા દેશી નહીં, જેના કારણે મારા શરીફ પિતાને ફાંસી આપવામાં આવી હતી અને હવે તમે ત્યાં દરેક ગેરકાયદેસર કામ કરો છો જે તમારી માં કરતી હતી. હું ત્યાંથી સીધો પોલીસ સ્ટેશન ગયો અને ત્યાં તે મહિલા ખિલાફ અને મારી ખિલાફ બધા સબૂત આપ્યા. તે પછી અમે બંનેને પકડવામાં આવ્યા. મને બહુ ઓછી સજા આપવામાં આવી હતી કારણ કે મેં આ વાત કબૂલી હતી. મારે પોતે પણ તે સ્ત્રી સાથે કામ કરતા પહેલા વિચારવું જોઈતું હતું કારણ કે હું એક એવી સ્ત્રીનો પુત્ર હતો જેણે ઘણા ખરાબ કાર્યો કર્યા હતા અને ઘણા ઘરો બરબાદ કર્યા હતા. પછી થોડા દિવસ પછી જ્યારે હું ઘરે આવ્યો તો મારું જીવન પહેલા જેવું જ થઈ ગયું. ભાઈ અને ભાભીએ પણ મને સ્વીકારી લીધો અને અમે બંને પહેલાની જેમ મારી સાથે રહેવા લાગ્યા અને પહેલાની જેમ અમારા ઘરમાં ખુશીઓ આવી ગઈ. તમને જો મારી સ્ટોરી પસંદ આવી હોય તો લાઈક શેર સબસ્ક્રાઈબ જરૂરથી કરજો અને તમને મારી સ્ટોરી કેવી લાગે છે તે મને કમેન્ટમાં જરૂરથી કહેજો. થેન્ક યુ.